ઓકે ફાઇન. એડ્રેનર્જિક સિસ્ટમને બહુ જ આપણે ડિટેલિંગમાં વર્કઅપ કર્યા પછી હવે બેઝિકલી થોડી એવું કહી શકાય કે કમ્પન્સેટરી ફિઝિયોલોજીકલ સિસ્ટમ આપણે જોવાની છે, જે આપણી બિંગ એઝ એ ફિઝિશિયન ઘણી બધી સાયન્સ ડેવલપ કરશે, રાઈટ? તો યસ, ફિઝિયોલોજીકલ જે સિસ્ટમ છે બેઝિકલી, હા, એને ન્યુરો હિમોરલ કમ્પન્સેટરી મિકેનિઝમ બી કહેતા હોય છે, રાઈટ? અધરવાઇઝ બીજી સેન્સમાં કહીએ તો બ્લડ પ્રેશર રેગ્યુલેટિંગ સિસ્ટમ, રાઈટ? તો બ્લડ પ્રેશર જે બેઝિકલી, યસ, દરેક આપણે બધા છીએ, રાઈટ, બિંગ એઝ અ મેડિકોસ, તો આપણા દરેકના બ્લડ પ્રેશર એક સેટ પોઈન્ટ પર સેટ હોય, રાઈટ? જેમ કે મારું બ્લડ પ્રેશર માનો કે 120/70 મિલીમીટર મર્ક્યુરી પર સાઇટ હોય, તો બની શકે તમારું 110/60 હોય, આમનું 112/64 હોય, રાઈટ? દરેકના સાઇટ પોઈન્ટ અલગ અલગ હોય. અને તમારી, યસ, બ્લડ પ્રેશર રેગ્યુલેટિંગ મિકેનિઝમ એને શું કરે, મોમેન્ટ ટુ મોમેન્ટ ચેક કરી અને એને રીકરેક્ટ કરવાનો ટ્રાય કરતી હોય. રીકરેક્ટ કરવાનો ટ્રાય કરતી હોય મતલબ, જો તમારો સેટ પોઈન્ટ કરતાં બ્લડ પ્રેશર સેટ પોઈન્ટ છે, દેટ ઇઝ નોર્મો ટેન્શન, રાઈટ? સેટ પોઈન્ટ કરતાં ડ્યુ ટુ એની મિકેનિઝમ કે તમારું બ્લડ પ્રેશર ફોલ થાય છે, દેટ ઇઝ હાઇપોટેન્શન, તો તમારી એ ન્યુરો હિમોરલ કમ્પન્સેટરી ફિઝિયોલોજીકલ બ્લડ પ્રેશર રેગ્યુલેટિંગ મિકેનિઝમ શું કરશે, તો એ બધી મિકેનિઝમ એડોપ્ટ કરશે અને શું કરશે કે તમારો હાઇપોટેન્સિવ કન્ડિશનને ક્યાં લાવવાનો ટ્રાય કરશે? નોર્મોટેન્સિવ કન્ડિશનમાં, રાઈટ? બીજી કન્ડિશન એ હોઈ શકે કે ડ્યુ ટુ એની મિકેનિઝમ ઓર ડ્યુ ટુ એની પેથોલોજી તમારું બ્લડ પ્રેશર ક્રોનિકલી એલિવેટેડ છે, દેટ ઇઝ હાઇપરટેન્શન, રાઈટ? તો વળી પાછી શું થશે, તો તમારી ધ મોમેન્ટ કે તમારું બ્લડ પ્રેશર સેટ પોઈન્ટથી ઓલ્ટર થશે, તો તમારી, યસ, કમ્પન્સેટરી મિકેનિઝમ વળી પાછી એક્ટિવેટ થશે અને શું કરશે, તો એવા બધા પેરામીટર ઓલ્ટર્ડ કરશે કે તમારું હાઇપરટેન્શન વળી પાછું તમારા સેટ પોઈન્ટ નોર્મોટેન્સિવ પોઈન્ટ પર આવી અને સેટ થવાનો ટ્રાય કરે. આ પ્રમાણે તમારી બ્લડ પ્રેશર રેગ્યુલેટિંગ મિકેનિઝમ છે કોન્સ્ટન્ટલી તમારા બ્લડ પ્રેશરને મિઝરિંગ કરશે અને એને રીકરેક્ટ કર્યા કરશે, રાઈટ? તો યસ, બ્લડ પ્રેશર આપણે વાત કરીએ તો બ્લડ પ્રેશર રેગ્યુલેટિંગ મિકેનિઝમ છે એ બેઝિકલી બે રીતે થતી હોય છે, રાઈટ? એક જે હોય છે એ શોર્ટ ટર્મ મેનેજમેન્ટ હોય છે બ્લડ પ્રેશર રેગ્યુલેશન. તો એક હોય છે શોર્ટ ટર્મ બ્લડ પ્રેશર you can say regulation, and second one say that is chronically, so you can say long term blood pressure regulation. So there are so many parameters and so many system કે જે you can say short term બ્લડ પ્રેશર રેગ્યુલેશનમાં ઇન્વોલ્વ હોય છે, તો રિસ્પોન્સિબલ હોય છે. પણ ડોમિનન્ટ જે છે જેની પર આપણે ડિટેલિંગમાં વર્ક કરવાનું છે, દેટ ઇઝ યુ કેન સે, યસ, ન્યુરોલોજીકલ બ્લડ પ્રેશર, ન્યુરોલોજીકલ બ્લડ પ્રેશર રેગ્યુલેશન, રાઈટ? એન્ડ યસ, એ જ પ્રમાણે લોંગ રનની અંદર જે બ્લડ પ્રેશર રેગ્યુલેટ કરતી સિસ્ટમ છે, દેર આર સો મેની પેરામીટર્સ, સો મેની ન્યુરો હિમોરલ કમ્પન્સેટરી મિકેનિઝમ. પણ જે ડોમિનન્ટ જે છે જેની પર આપણે ડિટેલિંગમાં વર્ક કરવાનું છે, દેટ ઇઝ અવર રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટિરોન સિસ્ટમ. રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટિરોન સિસ્ટમ, અને આજે આપણે ડોમિનન્ટલી ફોકસ કરીશું આ સિસ્ટમ પર, રાઈટ? તો આપણે નાવ ઓનવર્ડ્સ આ બધા જ પેરામીટર્સ પર ડિટેલિંગમાં વર્ક કરીશું. પણ તમારે ઇન પ્રિન્સિપલ યાદ રાખવાનું છે કે બ્લડ પ્રેશર રેગ્યુલેટ કરતી મિકેનિઝમમાં શોર્ટ ટર્મ છે એન્ડ લોંગ ટર્મ મિકેનિઝમ છે. શોર્ટ ટર્મની અંદર દેટ ઇઝ ન્યુરોલોજીકલ બ્લડ પ્રેશર રેગ્યુલેશન, એન્ડ લોંગ રનની અંદર છે રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટિરોન સિસ્ટમ, રાઈટ? તો આપણે અત્યારે વાત કરીએ છીએ રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટિરોન સિસ્ટમ. ઓકે, ફાઇન. બેઝિક ફંક્શન ઓફ ધ રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટિરોન સિસ્ટમ. ઓકે, નાવ ઓનવર્ડ્સ હવે હું રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટિરોન સિસ્ટમ અથવા રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટિરોન એક્સિસ ના બોલતા હવે સિમ્પલી વાત કરીશ રાસ.
રાઈટ. તો એટલો આપણો સમય બચે, રાઈટ. ઓકે ફાઇન. તો બેઝિક ફંક્શન ઓફ ધ રાસ ઇઝ ધેટ યુ કેન સે ટુ મેન્ટેન ધ, જે અત્યારે આપણે વાત કરીએ પ્રમાણે, વોટ આર ધ ફંક્શન ઓફ ધ બેઝિક ફંક્શન ઓફ ધ રાસ? તો યસ, યુ કેન સે blood pressure, you can say regulation. આપણે અત્યારે જે વાત કરી એ પ્રમાણે. સેકન્ડ છે યસ બ્લડ વોલ્યુમ ટુ કીપ ઇટ ઇન બેલેન્સ, રાઈટ. તો બ્લડ વોલ્યુમ મેન્ટેન કરવું. ધેન આફ્ટર વોટ? ઇલેક્ટ્રોલાઇટ્સ બેલેન્સ maintain karu. That is the prior duty of this system. And last one you can say that is systemic vascular resistance, અને જેને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ? TPR. વેરી ગુડ. ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ. તો આપણી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમનો યસ ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ અથવા વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ નો ટોન કેટલો રાખવો, that RAS will decide, right. તો આ પેરામીટરને રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ છે બેઝિકલી શું કરે છે? રેગ્યુલેટ કરે છે અથવા બેલેન્સ કરે છે, રાઈટ. હવે નોર્મલી જ્યારે બ્લડ પ્રેશર અથવા અત્યારે હું મારું એક્ઝામ્પલ લઉં તો યુ કેન કન્સિડર મી એઝ અ નોર્મલ પર્સન કે મારું બ્લડ પ્રેશર બી રેગ્યુલેટ સેટ પોઈન્ટ પર છે, બ્લડ વોલ્યુમ બી ઓકે છે, ઇલેક્ટ્રોલાઇટ્સ બી ઓકે છે, એન્ડ યુ કેન સે TPR બી ઓકે છે, રાઈટ. તો આ વખતે મારી રાસ છે દેટ વિલ બી રિમેન in you can say inactive phenomena or inactivate condition. તો એવી સર્ટન કન્ડિશન ક્રિએટ થશે કે જેની અંદર બ્લડ પ્રેશર ઓલ્ટર થશે અથવા બ્લડ વોલ્યુમ ઓલ્ટર થશે, રાધર ડેપ્લીટ થશે અથવા એલિવેટ થશે, અથવા ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થશે, અથવા વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ પેથોલોજીકલી ડિક્રીઝ થઈ જશે અથવા ઇન્ક્રીઝ થઈ જશે. આવી પરિસ્થિતિની અંદર આપણી ન્યુરો હ્યુમોરલ ફિઝિયોલોજીકલ કમ્પન્સેટરી મિકેનિઝમ શું થશે? એક્ટિવેટ થશે. એને એક્ટિવેટ થઈ અને શું કરશે? એને નોર્મલાઇઝ કરવાનો ટ્રાય કરશે, રાઈટ. ધીસ ઇઝ ધ યુ કેન સે ધીઝ આર ધ બેઝિક ફંક્શન, રાઈટ. અને બેઝિકલી તમને કહું, ઓકે હું પછી આગળ વાત કરવાનો છું, અત્યારે મને એના પર નથી વાત કરવી. સો ધીઝ આર ધ બેઝિક ફંક્શન ઓફ ધ રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ, રાઈટ. ઓકે. જે સિસ્ટમ અથવા બોડી ટિશ્યુ જે રોલ ભજવવાના છે આ રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમની અંદર, એમાં મેઇન છે કોણ હોઈ શકે? યસ હાર્ટ, રાઈટ. હાર્ટ બ્લડ પ્રેશર મેઇન કરવાનું છે રેગ્યુલેશન, એટલે હાર્ટ આવવું જ જોઈએ. બીજું શું આવવું જોઈએ? વાસ્ક્યુલર સિસ્ટમ, રાઈટ. યસ. બીજા કોઈ ખબર છે તમને? બેઝિક કંઈ ખબર છે કયા કયા ઓર્ગન રોલ પ્લે કરે છે રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ? વેરી ગુડ. લીવર. ધેન આફ્ટર યસ લંગ્સ. યા લંગ્સ ઓર પલ્મોનરી સિસ્ટમ પણ ચલો લંગ્સ લખીએ છીએ. વેરી ગુડ. લંગ્સ. ધેન આફ્ટર યસ વાવ ગ્રેટ કિડનીઝ, right. There is tiny gland which is yes situated over the you can say kidney. Yes, adrenal gland. Very good. Or suprarenal gland, adrenal gland, right? Okay, I think okay most important central nervous system. આના વગર કેમ ચાલશે? હા, કમાન્ડર છે. તો these are the body tissue or you can say organ or you can say system કે જે these are involving you can say renin angiotensin aldosterone system. તો આટલા બોડી ટિશ્યુ ઇન્વોલ્વ હશે તો ઓર્ગન ઇન્વોલ્વ હશે અને જોઈએ કે કેવી રીતના એક્ઝિક્યુટ કરે છે. હવે મેં તમને કહ્યું કે નોર્મલ હશે ત્યારે આ બ્લડ શું કહેવાય કે સિસ્ટમ કેવી રહેશે? ઇનએક્ટિવેટ રહેશે. એનો મતલબ આપણે શું કરવું? એબનોર્માલિટી ક્રિએટ કરવી પડશે. હેલો, એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો આપણે
ઓકે, તમે ચોઈસ કરો કે કઈ કન્ડિશન. ઓકે, આપણે બ્લડ પ્રેશરને ઓલ્ટર્ડ કરીએ. એમાં બી તમારું બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ કરી અને ઓલ્ટર્ડ જોવું છે કે રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન કેવી રીતે રેગ્યુલેટ કરશે સિસ્ટમને, કે બ્લડ પ્રેશર ફોલ કરવું છે. અને બ્લડ ફોલ પ્રેશર એટલે એક કામ કર્યું એવી કન્ડિશન લેજો કે જેની અંદર માનો કે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ બી કરવું છે તો ડ્યુ ટુ બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થાય, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય. એમાં મેકિંગ સેન્સ? બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. અથવા તમારે બ્લડ વોલ્યુમ ડિક્રીઝ કરવું છે અને એના કારણે બ્લડ પ્રેશર ડિક્રીઝ થઈ જાય. ચોઇસ ઇઝ યોર્સ. તમે કહેશો એની પર આપણે ડિટેલિંગમાં વર્કઅપ કરીશું. યસ યસ. હાઇપરટેન્શન હાઈપર. ઓકે, લોમાં કરવું છે. લોમાં કેમ વધારે ઈઝ રહેશે એનું કારણ કે ઇન્ડિવિજ્યુઅલનું હાઇપરટેન્શન બહુ ડિટેલિંગમાં કામ કરવાનું છે. ઓન એન એવરેજ 4 એક લેક્ચર હું હાઇપરટેન્શન પર કામ કરીશ. તો પછી ઇટ વુડ બી બેટર કે નો ડાઉટ હું હાઇપરટેન્શન પર દેટ ઇઝ શોકની અંદર હું એમાં ઇન્ડિવિજ્યુઅલ 3 થી 4 લેક્ચર કામ કરીશ. એટલે કંઈ બી લેશો મને વાંધો નથી, બટ બેટર એ રહેશે કે તમે આપણે એક કામ કરીશ કે બ્લડ પ્રેશર ડ્રોપ કરીએ છીએ, રાઈટ? ઓકે, ફાઇન. સો અત્યારે જે બોડી મેં ઓર્ગન્સ કહે ને આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ, રાઈટ? ફાઇન. તો સપોઝ ધીસ ઇઝ, હું અહીંયા રાઈટ હાર્ટ ડ્રો કરું છું. ઓકે, ફાઇન. આ ડાયાગ્રામ તો તમારે હવે હે ને આમ મય થઈ જવું જોઈએ. મને ગઈકાલ સપનામાં આવી. બહુ બ્યુટીફુલી ડિઝાઇન થયેલી છે. મજા આવે છે મેડિકલ સાયન્સ. ઓકે, અહીંયા હું ડ્રો કરું છું લેફ્ટ હાર્ટ. યસ. ઓકે, રિપ્રેઝેન્ટેટિવ આર્ટિરિયલ કમ્પાર્ટમેન્ટ હું રેડ કલરથી ડ્રો કરું છું, રાઈટ? રાઈટ, ધીસ ઇઝ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. આપણે લંગ્સ બી ડ્રો કરવાનું છે, વાત થઈ હતી. તો ચલો, સપોઝ ધીસ ઇઝ અવર રિપ્રેઝેન્ટેટિવ પલ્મોનરી સિસ્ટમ. ઓકે, હું એક લંગ્સ ડ્રો કરું છું, રાઈટ? એન્ડ ધીસ ઇઝ અવર રિપ્રેઝેન્ટેટિવ, you can say air pocket, right? Okay. ઓકે, હું અહીંયા એક જ પલ્મોનરી આર્ટરી ડ્રો કરું છું. કે આર્ટરી હું રેડ કલરથી અહીંયા ડ્રો કરું છું. અને પછી શું થશે? અલ્ટિમેટલી પલ્મોનરી કેપિલરી બેડની અંદર બેઝિકલી શું થશે? બાયફર્કેટ થશે, રાઈટ? અલ્ટિમેટલી રિયુનાઇટ થઈને શું થશે? આ તો બધી તમને ખબર છે. યસ. પલ્મોનરી ઈચ લંગ્સમાંથી કેટલી પલ્મોનરી વેઇન બહાર આવશે? 2. વેરી ગુડ. એન્ડ ધીસ ઇઝ, યુ કેન સી યોર પલ્મોનરી કેપિલરી બેડ, બરાબર? તો અહીંયા હું રિપ્રેઝેન્ટેટિવ પલ્મોનરી કેપિલરી બેડ ડ્રો કરું છું, રાઈટ? ઓકે, ફાઇન. બીજા છે મેન જે યુ કેન સે ઓર્ગન પ્લે કરવાનું છે રોલ, દેટ ઇઝ અવર કિડની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ અવર કિડની, રાઈટ? ઓકે, યસ ડોક્ટર.
What is the basic unit of the kidney? Nephron. Yes, doctor. Nephron. Nephron. Very good. Very powerful. Intelligent batch. Okay, chalo. One more question. Kidney is made of so many nephrons. Approx एक किडनी में कितला nephrons હોય છે? Any idea? Yes. Approx. Yes. No idea. Yes. Yes. Huh? Say idea. Yes. 1 to 2 millions around. Okay. Yes. 1 to 2 million. 1 to 1.2 million, right? એ સેન્સમાં જ કહો છો ને, રાઈટ. તો એક કિડનીની અંદર ઓન એન એવરેજ કેટલા મિલિયન્સ છે નેફ્રોન? 1 to 1.2 મિલિયન. તો એવા બે કિડનીના ટોટલ કેટલા થયા? 2 to 2.4 મિલિયન્સ નેફ્રોન્સ આર અવેલેબલ ઇન અવર કિડનીઝ, રાઈટ? ઓકે. હવે બેઝિકલી આપણે મોલેક્યુલર લેવલ પર ફંક્શન જોવાનું છે, રાઈટ? તો યસ, સપોઝ આ કિડની છે તો કિડનીને સપ્લાય કરતી આર્ટરી છે, દેટ ઇઝ રીનલ આર્ટરી. હવે નેફ્રોનનું સ્ટ્રક્ચર ખબર છે કોઈને? યસ. કયા કયા સેગમેન્ટ છે ફટાફટ બોલી જાઓ તો પછી મને ઈઝ રહેશે. યસ. Glomerular, પછી proximal convoluted tubules, પછી collecting ducts અને distal convoluted tubules. વેરી ગુડ, પાવરફુલ, ગુડ. તો ઓકે, સી, ઓકે, હું અહીંયા એક કિડનીના દોરતા એનું રિપ્રેઝેન્ટેટિવ શું ડ્રો કરું છું? નેફ્રોન, રાઈટ? અને આપણે આખી વસ્તુને બેઝિકથી સમજવાનો ટ્રાય કરીએ છીએ, રાઈટ? તો હું એક નેફ્રોન કિડનીના ડ્રો કરતા એનું બેઝિક યુનિટ દોરું છું, નેફ્રોન, જોઈએ છે કે કેવી રીતના કામ કરે છે, રાઈટ? તો ઓકે, સપોઝ ધીસ ઇઝ અવર નેફ્રોન. નેફ્રોનની અંદર શું છે બેઝિકલી? યસ. તો બાઉમેન કેપ્સ્યુલ. Then after what? This is proximal convoluted tubule. પછી શું સ્ટાર્ટ થાય છે? Loop of Henle, right? So suppose this is loop of Henle. Loop of Henle માં બી નામ છે. This is descending limb of loop of Henle. This is ascending. ઓકે, હું ફરીથી ક્રિએટ કરું છું કારણ કે અહીંયા જે લૂપ ઓફ હેન્ડલે છે ઇનિશિયલી થીન હોય છે, પછી શું થાય છે? સમવટ થીક થાય છે, લાઈક ધેટ. તો સી, ધીસ ઇઝ વોટ? પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ. ઓકે, હું એને લોજિકલી સમજાવવાનું ટ્રાય કરું. આને આપણે શું કહીએ છીએ? બાઉમેન કેપ્સ્યુલ. બાઉમેન કેપ્સ્યુલ, proximal convoluted tubule, then loop of Henle. And loop of Henle basically કેટલા ભાગ છે? See, this is descending limb of loop of Henle. અહીંયા તમે જોશો તો આ thin છે અને thick છે, તો this is ascending thin limb of loop of Henle, and this is just what? Thick ascending limb of loop of Henle, right? And yes, this is turn, and that turn is turn નો લુક somewhat કંઈક હેરપિન જેવો છે. લેડીઝ જે લોકો હેરપિન લગાવતા હોય છે ને, એટલા માટે એને શું કહીએ છીએ આપણે? હેરપિન ટર્ન. શું કહીએ છીએ? હેરપિન. આ તમારી એનાટોમી ચલો ક્લિયર થઈ ગઈ. હેરપિન ટર્ન, રાઈટ? ઓકે, ફાઇન. એ પછી શું સ્ટાર્ટ થાય છે અહીંથી? યસ, anyone? Very good. Distal convoluted tubule. And distal convoluted tubule પછી બેઝિકલી જે ભાગ છે that is collecting tubule. Very good. હવે સી, આમાં તમે જુઓ, પ્રોક્સિમલ એટલે નજીકનું અને ડિસ્ટલ એટલે દૂરનું. પછી કોન્વ્યુલેટેડ. કોન્વ્યુલેટેડ એટલે લાઈક ગૂંચડું. તો તમે કિડનીને માઇક્રોસ્કોપિક વ્યૂમાં જુઓ ને તમે નેફ્રોનનું સ્ટ્રક્ચર જુઓ તો અહીંયા બેઝિકલી જેવું બાઉમેન કેપ્સ્યુલ એન્ડ અપ થાય છે, પછી જે ગૂંચળા જેવું સ્ટ્રક્ચર છે એ ક્યાં નજીક છે? યુ કેન સે આ અહીંયા બેઝિકલી વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ આવશે અને ટુગેધર ઇટ વિલ બી કોલ્ડ વોટ? ગ્લોમેરુલસ, રાઈટ? તો
તો ગ્લોમેરુલસની નજીકનો પાર્ટ છે એટલે પ્રોક્સિમલ કહીએ છીએ, ગૂંચળું છે એટલે કોન્વ્યુલેટેડ કહીએ છીએ, અને કેવું સ્ટ્રક્ચર છે ટ્યુબ્યુલર છે એટલે એને શું કહીએ છીએ ટ્યુબ્યુલ. તો પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ. ને પછી શું છે જે તે નેફ્રોલોજીસ્ટની યાદમાં કદાચ નામ આપ્યું છે લૂપ ઓફ હેન્ડલે, રાઈટ. એક આખો લૂપ છે અને લૂપ તમે જોશો ને તો એકદમ ઊંચા, તો મેં બહુ સિમ્પલ ડ્રો કર્યો છે પણ એકદમ લૂપ બનેલો હોય છે અને લૂપનો એના લોકેશન પ્રમાણે રાઈટ ડિસેન્ડિંગ છે ને અસેન્ડિંગ છે અને હેરપિન ટર્ન છે. એ પછી જે દૂરનો ભાગ છે એ બી ગૂંચળા જેવો છે, દૂરનો છે એને આપણે શું કહીએ છીએ ડિસ્ટલ કહીએ છીએ, ગૂંચળા જેવો છે એટલે કોન્વ્યુલેટેડ કહીએ છીએ, ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર છે એને શું કહીએ છીએ distal convoluted tubule. And then after શું થાય છે કે એ પછીનું જે સ્ટ્રક્ચર છે બહુ બધી ટ્યુબ્યુલ કનેક્ટ થઈ અને એક રિપ્રેઝેન્ટેટિવ ટ્યુબ્યુલની અંદર શું કરતી હોય યુરિન ડ્રેન કરતી હોય છે અને આપણે શું કહીએ છીએ કે યુરિનને કલેક્ટ કરે છે, એને કહીએ છીએ આપણે કલેક્ટિંગ ટ્યુબ્યુલ. શું કહીએ છીએ કલેક્ટિંગ ટ્યુબ્યુલ. અને અલ્ટિમેટલી આપણને શું મળે છે ડ્રોપ ઓફ યુરિન. યસ GFR કેટલો છે યાર? Between 40 to 140 ml per minute. 40 to 140 કે યસ ઓન એન એવરેજ કેટલો છે? 40 would be very low I think. 140 yeah. Urine output. Not urine output, I am asking about the GFR, glomerular filtration rate. 140 Yes? 140 ml per minute. Yes, any idea? Okay, 140 નોર્મલ છે 120 ની આજુબાજુ છે, રાઈટ. 120 ml પર મિનિટ, રાઈટ. તો અહીંથી સ્ટ્રક્ચર હું ડ્રો કરું છું. ઓકે, ચલો હું ડ્રો કર્યું, વાતો ના કરું, ડ્રો કરી દઉં જેથી તમને વધારે ઈઝી રહેશે. તો બેઝિકલી આ શું છે રિપ્રેઝેન્ટેટિવ રિનલ આર્ટરી. હેલો, હવે રિનલ આર્ટરી છે એની સ્મોલ બ્રાન્ચીસ પડે થાય છે, રાઈટ. સ્મોલ કેટલી બ્રાન્ચીસ હશે? યસ ડોક્ટર, ઓન એન એવરેજ એક રિનલ આર્ટરી છે એ તમે લોજિકલી વિચારો તો કેટલી સ્મોલ બ્રાન્ચીસમાં બ્રેકડાઉન થશે? યસ, જેટલા નેફ્રોન છે એટલા આન્સર ઇઝ રાઈટ. Oh my god. 1.1 મિલિયન જેટલી એક રિનલ આર્ટરીની સ્મોલ બ્રાન્ચીસ હશે અને જે કોને એપ્રોચ કરશે ક્યાં જશે બેઝિકલી? યસ, બાઉમેન કેપ્સ્યુલને એપ્રોચ કરે છે, રાઈટ. તો બેઝિકલી આ શું કરી રહી છે આ જે બેઝિકલી છે સ્મોલ બ્રાન્ચ છે બ્લડ બેઝિકલી શું કરી રહ્યું છે અહીંયા લાવી રહી છે અને જે લાવે એના માટે મેડિકલ ટર્મ શું છે? એફરન્ટ. અને બેઝિકલી ધીસ ઇઝ સ્મોલ આર્ટિરિયોલર સ્ટ્રક્ચર. તો આને આપણે કહીએ છીએ એફરન્ટ આર્ટિરિયોલર. શું કહીએ છીએ? એફરન્ટ આર્ટિરિયોલર. વેરી ગુડ. હવે શું થાય છે એફરન્ટ આર્ટિરિયોલ છે બેઝિકલી યસ આ બાઉમન કેપ્સ્યુલની અંદર આવી અને યસ કેપિલરી બેડની અંદર શું થઈ જાય છે બેઝિકલી બ્રેકડાઉન થઈ જાય છે. આઈ થિંક આપણે અગાઉ વાત થઈ હતી એક્ઝામ્પલ ઓફ પોર્ટલ સર્ક્યુલેશન, રાઈટ. ત્યારે આપણે આઈ થિંક કિડનીની વાત થઈ હતી, મેં કરી છે ના કરી એવું ના બને. પોર્ટલ સર્ક્યુલેશન એક તો આપણે જોઈએ છે કે યસ મિઝેન્ટ્રિક બ્લડ ફ્લો છે જીઆઈટી ને સપ્લાય કરે છે, જીઆઈટી માંથી પછી મેક્રોમોલેક્યુલ એબ્ઝોર્બ થઈ બેઝિકલી ક્યાં થાય છે અલ્ટિમેટલી. ઓકે, ફરીથી ક્રિએટ કરું તો નોર્મલી સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં કેવું હોય કે એક આર્ટરી હોય, રાઈટ. પછી શું થાય તો એક કેપિલરી બેડની અંદર બાયફર્ગેટ થાય, યસ, અને રિયુનાઇટ થઈને બેઝિકલી શું બને? વેઇન બને. ધીસ ઇઝ ટિપિકલ એક્ઝામ્પલ ઓફ વોટ? સિસ્ટેમિક સર્ક્યુલેશન. નાઉ સેકન્ડ થિંગ કે એક સ્ટ્રક્ચર હોય કે એમાં આર્ટરી હોય, આર્ટરી છે બેઝિકલી શું થાય કેપિલરી બેડની અંદર બાયફર્ગેટ થાય, રાઈટ. અને વળી પાછી રિયુનાઇટ થઈને બેઝિકલી શું બનાવે? વળી પાછી આર્ટરી બનાવે, વળી પાછી બ્રેકડાઉન થાય, યસ, વળી પાછી બ્રેકડાઉન થાય અને બ્રેકડાઉન થઈ અને વળી પાછી શું બનાવશે? વેન્યુલ. તો એન્ડ ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ વોટ? પોર્ટલ સર્ક્યુલેશન. પોર્ટલ સર્ક્યુલેશનમાં તમે જોશો તો ઇન બિટવીન આર્ટરી એન્ડ વેન ધેર આર ટુ કેપિલરી સેટ, રાઈટ. અને સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં ઇન વન આર્ટરી એન્ડ વન વેન
there is single capillary bed. This is the difference between portal circulation and systemic circulation. Am I making sense or not? Right? તો યસ મિઝેન્ટ્રિક બ્લડ ફ્લોની વાત કરીએ તો જીઆઈ બેઝિકલી માનો કે મિઝેન્ટ્રિક બ્લડ ફ્લો છે તો બેઝિકલી શું થાય તો જીઆઈટીને સપ્લાય કરે છે. જીઆઈટીમાં કેપિલરી બેડ બ્રેકડાઉન થઈને ત્યાંથી જે ફૂડ કન્ટેન્ટ છે મેક્રોમોલેક્યુલ સ્વરૂપમાં એ એબ્ઝોર્બ કરે છે અને પછી બેઝિકલી યસ આ ટ્રેન કરીને બેઝિકલી આ વેસલ્સમાં ડ્રેન કરે છે અને બેઝિકલી આપણે શું કહીએ છીએ પોર્ટલ વેન. પોર્ટલ વેન અને પોર્ટલ વેન પછી બેઝિકલી યસ લીવરની અંદર વળી પાછી બ્રેકડાઉન થઈ અને એ મેક્રોમોલેક્યુલ વળી પાછું બોડી ટિશ્યુ યુટિલાઇઝ કરી શકે એ રૂપમાં એને બ્રેકડાઉન કરે છે. આ કેપિલરી બેડ માનો કે આ કેપિલરી સેટ ક્યાં હશે ઇન ધ લીવર. હલો. અને આ કેપિલરી બેડને સાઇનોસોઇડ્સ બી કહેતા હોય છે. સાઇનોસોઇડ છે મેક્રોમોલેક્યુલને બ્રેકડાઉન કરી અને માઇક્રોમોલેક્યુલમાં કન્વર્ટ કરે છે જેને બોડી ટિશ્યુ યુટિલાઇઝ કરી શકે. રાઈટ. અને પછી બેઝિકલી યસ હિપેટિક વેન દ્વારા ક્યાં થશે હિપેટિક વેન ઇટ વિલ ડ્રેન ઇનટુ ઇન્ફિરિયર વેના કહેવાય. ઇન્ફિરિયર વેના કહેવાય ડ્રેન ઇનટુ રાઇટ હાર્ટ. રાઇટ હાર્ટ દ્વારા પછી આખી સિસ્ટમ ચાલ્યા કરશે. રાઈટ. તો ધીસ ઇઝ બેઝિક યુ કેન સે ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ પોર્ટલ સર્ક્યુલેશન. સેમ પોર્ટલ સર્ક્યુલેશનનું એક્ઝામ્પલ અહીંયા કિડનીમાં પણ જોવા મળે છે. અને જ્યારે આપણે વાત કરીશું એડ્રિનલ ગ્લેન્ડને જે સપ્લાય થાય છે એમાં બી સમવોટ પોર્ટલ સર્ક્યુલેશનનું કંઈક તમને એક્ઝામ્પલ જોવા મળે છે. રાઈટ. તો યસ એફરન્ટ આર્ટિરિયોલ છે બેઝિકલી યસ આ જે બાઉમન કેપ્સ્યુલમાં છે કેપિલરી બેડમાં ત્યાં એને સ્પેસમાં શું થાય બાઉમન સ્પેસની અંદર કેપિલરી બેડમાં બાયફર્ગેટ થાય છે. રાઈટ. અને પછી રિયુનાઇટ થઈને બેઝિકલી શું બનાવે છે ધીસ ઇઝ એફરન્ટ. આ બ્લડ લાઈ રહી છે. આ બ્લડ હવે શું કરી રહી છે લઈ જઈ રહી છે. રાઈટ. તો બ્લડ લઈ જતી હોય એ આર્ટરીને આપણે શું કહીએ છીએ ઇફરન્ટ આર્ટિરિયોલ. શું કહીએ છીએ ઇફરન્ટ આર્ટિરિયોલ. રાઈટ. અને આ બાઉમેન બાઉમેન સ્પેસ અથવા બાઉમેન કેપ્સ્યુલ પ્લસ ધીસ ઇઝ કેપિલરી બેડ એને આપણે એજ અ સમ શું કહીએ છીએ ગ્લુમેરુલસ. શું કહીએ છીએ ગ્લુમેરુલસ. રાઈટ. વેરી ગુડ. હવે અહીંયા આપણે જોયું છે કે યસ એફરન્ટ આર્ટિરિયોલ છે વળી પાછી શું થશે ઇટ વિલ બ્રેક ડાઉન ઇન્ટુ capillary bed and it will reunite again. આ reunite થી બેઝિકલી શું બનાવશે વેન. અને અલ્ટિમેટલી આ બહુ બધી વેન ભેગી થઈને અલ્ટિમેટલી શું કઈ વેન બનશે રિનલ વેન. માનો કે અહીંથી આવી બીજી અહીંથી આવી ત્રીજી કંઈક અહીંથી આવી ચોથી કંઈક અહીંથી આવી અલ્ટિમેટલી reunite થઈને અલ્ટિમેટલી શું બનાવશે. હવે આ જે કેપિલરી બેડ છે તમે જોશો એ કેપિલરી બેડ અલ્ટિમેટલી મેં તમને અહીંયા સાઈડમાં બતાવી પણ આખા આ જે નેફ્રોન છે ને એની ફરતે ગૂંચળાની માફક વીંટળાયેલી હોય છે આ ફેશનમાં. એટલા માટે આ જે કેપિલરી બેડ છે એને આપણે પેરી ટ્યુબ્યુલર કેપિલરી બેડ બી કહેતા હોય છે. શું કહેતા હોય છે પેરી ટ્યુબ્યુલર કેપિલરી બેડ. કેટેગરી સીમાં આપણે ખાસું એવું વેટેજ આપવાના છે નેફ્રોલોજીમાં. નેફ્રોનની ફિઝિયોલોજી જોઈશું આપણે એના યુ કેન સે ટ્યુબ્યુલર ફંક્શન જોઈશું. રાઈટ. ટ્યુબ્યુલર પ્રોસેસ અને એની પર ફાર્મેકોલોજી બી એપ્લાય કરીશું. રાઈટ. તો બેઝિક અત્યારે જે તમે આનાથી યુઝ ટુ થશો એટલું તમને શું થશે બેનિફિટ થશે. રાઈટ. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો ધીસ ઇઝ ગ્લુમેરુલર કેપિલરી બેડ એન્ડ ધીસ ઇઝ પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ. આ મેં અહીંયા સાઈડમાં બતાવી છે પણ ઇનફેક્ટ કેવી રીતના હોય છે આ રીતે આખા યુ કેન સે ઓકે હું અહીંયા ડ્રો કરું છું. કાઇન્ડલી ફોકસ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. સપોઝ ધીસ ઇઝ નેફ્રોન. પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ છે કંઈક આ પ્રમાણે આની ફરતે વીંટળાયેલી હોય છે. રાઈટ. અને શું કરતી હોય છે જે ટ્યુબ્યુલર ફ્લુઇડ છે ટ્યુબ્યુલર ફ્લુઇડને મોસ્ટલી શું કરી દેતી હોય રીએબ્ઝોર્બ કરતી હોય છે. ઓકે. પર મિનિટ ઇનપુટ કેટલો હમણાં ડોક્ટરે કીધું એ પ્રમાણે આપણે બેઝિકલી નેફ્રોલોજીમાં જઈ રહ્યા છીએ જવું ના જોઈએ પણ ઇટ્સ ઓકે. જીએફઆર કેટલો કયો 120 ml પર મિનિટ. રાઈટ.
તો અહીંયા પર મિનિટ 120 ml ફિલ્ટર થાય છે અને પછી યસ અહીંયા આફ્ટર ધ મતલબ એન્ટ્રી પોઈન્ટ પર 120 ml છે, યસ એક્ઝિટ પોઈન્ટ પર મિનિટ અહીંયા એઝ અ યુરિન તમને કેટલું જોવા મળે છે? કેટલું? યસ ડોક્ટર 60 to 70. ઓકે, ગમે તે એક રાખીએ. 70 રાખો કે 60 રાખો? 60 રાખો છો. ઓકે, તો યુરિન આઉટપુટ પર મિનિટ that is 60 ml according to Dr. You. Yes. All over we have put the 0.5 ml. I don't. Yes. Nephron level. Yes. And this is representative nephron of both kidney. બંને કિડનીના બધા જ નેફ્રોનના નેટ યુરિન આઉટપુટની વાત કરું છું પર મિનિટ. 80. ઓકે, 80 રાખો ચલો. યસ ડોક્ટર 70. ઓ ઇન બિટવીન સખત ડિપ્લોમેટિક જવાબ આપ્યો. વાવ, ગ્રેટ. યસ, નો આઈડિયા. યસ, I won't be able to say the number, but 99.99% will be reabsorbed. wow, and you are right. 99% ફ્લુઇડ છે એ રીએબ્ઝોર્બ થઈ જાય વાયા વોટ? પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ. જસ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ કે એમણે જે કીધું છે એ એમના સેરેબ્રલ કોર્ટેક્સનો યુઝ કર્યો છે કે નહીં એ જોઈએ આપણે, રાઈટ? તો પર મિનિટ 60. ઓકે, ફોરગેટ અબાઉટ 80. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ ઓફ 60. તો યસ, એક વન ડે ધેટ ઇઝ 24 hours. હેલો, એન્ડ 24 into 60 મિનિટ કેટલી થાય છે? 24 ગુણ્યા 60 કરીએ તો 1440. ઓકે, 1440 મિનિટ આપણી જોડે થઈ, બરાબર છે. હવે જો પર મિનિટ 60 ml હશે, ઓકે, 1440 ગુણ્યા ને 60. ઓકે, 0 24 2 26 2 24 8 બરાબર ને? એક લગાવી દો. કેટલું થાય છે? 86 લીટર યુરિન આઉટપુટ પર ડે. વાહ, એટલે તમારે બસ બીજું કંઈ કામ જ નથી કરવાનું. કુછ ભી જોશે જે નવી જનરેશન નવા ડોક્ટર જોશે ને, એટલે કે ઓકે અમે એકલા જ નથી, અમારા સિનિયરો બી ત્યાં જ હતા, કઈ વાંધો નહીં. I think apart from nephrologists, all will get this answer wrong. Yes. So more than 99% or 99% ફ્લુઇડ છે એ રીએબ્ઝોર્બ થઈ જાય છે વાયા પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ ને એપ્રોક્સ 1 ml યુરિન આઉટપુટ પર મિનિટ તમને જોવા મળે છે. અને એ પ્રમાણે જોઈએ 1 ml પ્રમાણે તો 1440 ગુણ્યા 1 ml કરીએ તો ઓન એન એવરેજ આપણો કેટલું થયું? 1440 અથવા 1500 ml, એટલે કે 1.5 લીટર યુરિન આઉટપુટ થયો પર ડે નોર્મલ. Per day? પર ડે. પર મિનિટ કેવી રીતના થાય? 40 મિનિટ ઇન 1 ડે. So this is for both the kidneys. બોથ કિડની. મેં ઓલરેડી એક્સપ્લેન કર્યું કે ધીસ ઇઝ ફોર ઓલ નેફ્રોન્સ ઓફ ધ બોથ કિડની. તો પેલું તો ભાઈ 2.4 મિલિયન થી કરવું પડે ને સર? કઈથી? મેં ઓલરેડી કીધું છે કે આ રિપ્રેઝેન્ટેટિવ નેફ્રોન છે, બંને કિડનીના બધા જ નેફ્રોનને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે આ બંને કિડનીનું યુરિન આઉટપુટ 1 ml પર મિનિટ. પર મિનિટ. ઓકે, then it makes sense. યસ, બંને કિડનીનું બંને ટોટલ યુરિન આઉટપુટ એન્ડ હા બરાબર. હા બંને કિડનીનું. ઓકે, હું તમે કન્ફ્યુઝ છો, ફરીથી હું રીકરેક્ટ કરું ને, લેટ મી ક્રિએટ ઇટ. તો 2.4 મિલિયન નેફ્રોન છે, એમનો ટોટલ GFR 120 ml છે બધા જ નેફ્રોનનો, અને બધા જ નેફ્રોન સાથે ભેગા મળી 2.4 મિલિયન નેફ્રોન કામ કરે ત્યારે પર મિનિટ યુરિન આઉટપુટ કેટલો હોય છે? 1 ml. ક્લિયર છે? વેરી ગુડ. આ બેઝિક કોન્સેપ્ટ બાય ધ વે ઇટ વિલ હેલ્પ યુ ટુ બીકમ અ ગુડ ડોક્ટર, કારણ કે આ બહુ બેઝિક વસ્તુ છે, જરૂરી છે, રાઈટ? ગ્રેટ. બાકી 86 લીટર પર ડે. ઓકે, ફાઇન.
ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી તો ધીસ ઇઝ એફરન્ટ આર્ટિરિયોલ. આપણે બેઝિકલી શું કરી રહ્યા છે, તો એનાટોમી બી ક્રિએટ કરી રહ્યા છે, સાથે સાથે ફિઝિયોલોજી બી જોઈ રહ્યા છે, રાઈટ? ઓકે ફાઇન. હવે જે બ્લડ બેઝિકલી લાવે છે એફરન્ટ આર્ટિરિયોલ, એ એફરન્ટ આર્ટિરિયોલ જે એપ્રોચ કરે છે ક્યાં? ગ્લુમેરુલસ ને એનો નજીકનો જે ભાગ છે એ આર્ટિરિયોલના સ્મૂથ મસલ છે, ઇટ બીકમ્સ સમવોટ મોડિફાઈડ. બરાબર છે? માનો કે નોર્મલ સ્મૂથ મસલ આ ટાઈપના છે, બરાબર છે, તો એ કંઈક શું થઈ જાય છે? મોડિફાઈડ થઈ જાય છે. ધીઝ આર ધ યુ કેન સે મોડિફાઈડ એફરન્ટ આર્ટિરિયોલર સ્મૂથ મસલ સેલ, રાઈટ? મોડિફાઈડ થઈ જાય છે. અને એ રીતે મોડિફાઈડ થાય છે કે they acts as a special, you can say, operating system. They acts as a special operating system. શું operating system તરીકે કામ કરે છે? we'll discuss that. તો આ જે efferent arteriolar smooth cell છે, they become little bit altered, right? And they act as a baroreceptor. Baroreceptor એટલે they act as a blood pressure measuring device. They act as a blood pressure measuring device. એટલે એક એફરન્ટ આર્ટિરિયોલ ની અંદર તમને આ સેલ મોડિફાઈડ સેલ જોવા મળે. ઓકે, આ મોડિફાઈડ એફરન્ટ આર્ટિરિયોલ સેલ ને બેઝિકલી શું કહીએ છીએ ખબર છે? પોલ્કીસિન સેલ. શું કહીએ છીએ? પોલ્કીસિન સેલ or you can say polkicinal cell, right? તો મોડિફાઈડ એફરન્ટ આર્ટિરિયોલર સેલ just near to what? Glomerulus become somewhat modified, and they act as a special operating system. They act as a blood pressure measuring device. કેટલી એફરન્ટ આર્ટિરિયોલર સ્ટ્રક્ચર છે આપણી બંને કિડનીમાં? યસ, 2.4 ઓન એન એવરેજ. એનો મતલબ તમારી બંને કિડનીમાં કેટલી બ્લડ પ્રેશર મેઝરિંગ ડિવાઇસ છે? 2.4 મિલિયન. વાહ! સતત તમારા બ્લડ પ્રેશરને, અને કયા બ્લડ પ્રેશરને? અહીંયા જે એફરન્ટ આર્ટિરિયોલ જે ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર છે એમાંથી જે બ્લડ પાસ આઉટ થઈ રહ્યું છે, એ બ્લડ શું કરશે? બેઝિકલી એફરન્ટ આર્ટિરિયોલ વોલ પર શું કરે? પ્રેશર જનરેટ કરે છે. એના કારણે શું થાય? એફરન્ટ આર્ટિરિયોલ વોલ છે સમવોટ સ્ટ્રેચ આઉટ થાય. સ્ટ્રેચ આઉટ થવાના કારણે એ સ્ટ્રેચ રેગ્યુલેટિંગ આ જે બ્લડ પ્રેશર મેઝરિંગ ડિવાઇસ છે એ સેન્સ કરે કે અહીંયા જે પરફ્યુઝન પ્રેશર છે રેનલ આર્ટરી થ્રુ એફરન્ટ આર્ટિરિયોલર સ્ટ્રક્ચરમાં નોર્મલ છે, ઓછું છે કે વધારે છે, અને એ પ્રમાણે સ્પેશિયલ સબસ્ટાન્સ દે વિલ રિલીઝ ઇન, યુ કેન સે, જનરલ સર્ક્યુલેશન, રાઈટ? એમાં ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? હેલો, ઓકે. નાઉ લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. વી હેવ ના, ઓકે, આપણે હજુ બેઝિકલી શું કરી છે? ફિઝિયોલોજીસ ક્રિએટ કરી છે. હવે આપણે એનાલોજી ક્રિએટ કરીએ. ધીસ ઇઝ અવર, યુ કેન સે, લેફ્ટ હાર્ટ. Sorry, yes, left heart, this is right heart. હું ફિઝિયોલોજીમાં, નેફ્રોનની ફિઝિયોલોજીમાં એટલો ડિટેલમાં ગયો કે હું એનાલોજી ક્રિએટ કરવાની ભૂલી ગયો. ઓકે, વી નીડ ટુ ડ્રો, યસ, આઈ થિંક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, રાઈટ? તો સપોઝ ધીસ ઇઝ અવર રિપ્રેઝેન્ટેટિવ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, right? Now let's take હવે રિયલ રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ કેવી રીતના ઓગમેન્ટ થશે, કેવી રીતના સ્ટાર્ટ થશે, તો એના માટે આપણે એનાલોજી લઈએ છીએ. સપોઝ આઈ એમ ધ પર્સન, આ મારી સિસ્ટમ છે, રાઈટ? અને એનાલોજી લઈએ છીએ. સપોઝ આઈ એમ વોકિંગ ઓન ધ રોડ, અને શું થાય? આઈ મેટ વિથ એન એક્સિડન્ટ, અને એક્સિડન્ટ થવાના કારણે શું થઈ જાય કે સિગ્નિફિકન્ટ બ્લીડિંગ થાય છે, રાઈટ? બ્લીડિંગ થશે તો દેર વિલ બી એ શું થશે? બ્લીડિંગ, રાઈટ? અને સિગ્નિફિકન્ટ, માનો કે આપણે નોર્મલ યુરિન કાર્ડિયાક આઉટપુટ કેટલો છે? 5 લીટર, રાઈટ? તો ટોટલ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની 5 લીટર બ્લડ સર્ક્યુલેટ થતું હોય. માનો કે મારું એક્સિડન્ટ થાય છે અને 2 લીટર બ્લડ છે એ શું થઈ જાય? વેસ્ટ થઈ જાય છે ડ્યુ ટુ બ્લીડિંગ. તો શું થશે? નાવ બ્લડ વોલ્યુમ ઇઝ ડિક્રીઝ. હલો, હવે તમે કાર્ડિયક ટર્મિનોલોજી કેવી શીખ્યા છો એની પર ડિપેન્ડ કરશે, રાઈટ? ઓકે, સી, ઓકે, જો બ્લીડિંગ થઈ ગયું તો 5 લીટરની જગ્યાએથી કાર્ડિયક આઉટપુટ હવે
કેટલું છે 3 લીટર બ્લડ 3 લીટર પ્રમાણે હવે સી વિનસ રિટર્ન વિલ બી સી ઓકે હું ફરીથી ક્રિએટ કરું છું બ્લડ વોલ્યુમ ઇઝ ડ્યુ ટુ બ્લીડિંગ બ્લડ વોલ્યુમ ઇઝ ડિક્રીઝ હેલો બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થઈ ગયો તો વિનસ રિટર્ન વિલ બી ડિક્રીઝ વિનસ return will be decreased and venous return will be decreased, then you can say cardiac filling will be yes please decrease મારી સાથે રહો cardiac okay તો cardiac filling is decreased and cardiac filling is decreased, then you can say end diastolic volume is the volume of the blood in the ventricles. તો બ્લીડિંગ થયું છે તો હાર્ટની અંદર બ્લડ કેટલું આવશે નોર્મલ આવશે કે ઓછું આવશે ઓછું તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ કેવું થશે ડિક્રીઝ થશે ઓકે અને એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો પ્રીલોડ એકોર્ડિંગ ટુ ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો આપણે ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ નો લો શીખ્યા હતા ને મોર યુ પુટ ઇન ધ વેન્ટ્રિકલ મોર ઇટ ઇજેક્ટ ઇલાસ્ટિસિટી નો પ્રિન્સિપલ જોયો તો એમાં મેકિંગ છે તો ઇફ લેસ બ્લડ ઇઝ કમિંગ ધેન yes stretch on the myocardium will be decreased, that is preload. So end diastolic volume decrease, then for preload decrease and અહીંયા આપણે ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ નો લો એપ્લાય કરી શકશું preload decrease stretch on the myocardium is lesser due to less blood or you can say less end diastolic volume. Stroke volume will be decrease, that is contractility, right? So preload decrease, so according to you can say Frank Starling's law contractility is decrease. તમે એને કોરિલેટ કરી શકો છો બહુ ઈઝી છે કે આમાં મારા વર્કઅપ કરવાની જરૂર છે અને તમને એવું લાગતું હોય કે ક્યાંક છે તો કાઇન્ડલી પ્રિફર ધ ટર્મિનોલોજી કાર્ડિયાક ટર્મિનોલોજી લેક્ચર contractility decrease, therefore yes decrease in yes Dr. Munir contractility decrease થશે શું decrease થશે stroke volume powerful stroke volume will decrease and yes Asifa if stroke volume is decreased then what will be decreased yes heart rate ને stroke volume ને ક્યાં લેવા દેવા છે see ફરીથી stroke contractility decrease તો stroke volume decrease થાય તો શું decrease થશે cardiac output we have so yes stroke volume decrease cardiac output decrease and cardiac output decrease થશે તો yes what will be ultimately decrease systolic blood pressure cardiac output is directly proportionate to systolic blood pressure so systolic blood pressure will be decreased logically આપણે પ્રૂવ કરવાનું બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થયો તો તમારું સિસ્ટોલિક બ્લડ પ્રેશર કેવી રીતના ડિક્રીઝ થશે એ જોવાનું તો શું થયું બ્લડ લોસ થયો જેના કારણે બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થયો બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થયો જેના કારણે શું થયું વિનસ રિટર્ન ડિક્રીઝ થયું વિનસ રિટર્ન ડિક્રીઝ ધેટ મીન્સ બ્લડ ઇઝ કમિંગ જે કાર્ડિયાક રિટર્નિંગ થઈ ગયું વિનસ રિટર્નિંગ કેવું થશે ડિક્રીઝ થશે રાઈટ અને વિનસ રિટર્ન ડિક્રીઝ થશે તો કાર્ડિયાક ફિલિંગ બી ડિક્રીઝ થશે કાર્ડિયાક ફિલિંગ ડિક્રીઝ થશે તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ થશે એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ થશે તો પ્રીલોડ ડિક્રીઝ થશે પ્રીલોડ ડિક્રીઝ થશે તો કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થશે કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થશે તો એકોર્ડિંગ ટુ ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો શું થશે સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે તો કાર્ડિયાક આઉટપુટ ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ સિસ્ટોલિક બ્લડ પ્રેશર કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ સિસ્ટોલિક બ્લડ પ્રેશર ડિક્રીઝ એમાં મેકિંગ સેન્સ ઓર નોટ હેલો ઓકે તો શું થશે બેઝિકલી બ્લડ પ્રેશર ફોલ થયું રાઈટ એન્ડ ધીસ ઇઝ ધ મોમેન્ટ કે અવર હ્યુમોરલ કેમ કહું છું તો હ્યુમોરલ મતલબ હોર્મોન્સ ઇન્વોલ્વ છે અને ન્યુરો એટલે મતલબ કે નર્વસ સિસ્ટમ ઇન્વોલ્વ છે અને બેઝિકલી શું કરે છે કમ્પન્સેટ કરે છે કમ્પન્સેટ કેવી રીતના તો બ્લડ પ્રેશર ડિક્રીઝ થયું છે તો હવે એવી બધી મિકેનિઝમ તિકડમો કરશે કે બ્લડ પ્રેશર એલિવેટ કરશે એટલે કે કમ્પન્સેટ કરશે ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ન્યુરો હ્યુમોરલ કમ્પન્સેટરી મિકેનિઝમ રાઈટ તો ધ મોમેન્ટ બ્લડ પ્રેશર ફોલ થશે વિધિન સેકન્ડ તમારી શોર્ટ ટર્મ રેગ્યુલેટિંગ બ્લડ પ્રેશર રેગ્યુલેટિંગ મિકેનિઝમ ધેટ ઇઝ ન્યુરોલોજીકલ સિસ્ટમ છે એ
વિધિન અ સેકન્ડ શું થઈ જશે, એક્ટિવેટ થઈ જશે, જે આપણે ઇન્ડિવિજ્યુઅલી સેપરેટલી ડિસ્કશન કરીશું. શોર્ટ ટર્મ બ્લડ પ્રેશર રેગ્યુલેશન, અત્યારે આપણે કોની વાત કરીએ છીએ, લોંગ રન, રાઈટ. તો યસ, બ્લડ પ્રેશર સિગ્નિફિકન્ટલી ફોલ થશે અને થોડા ટાઈમ પછી શું થશે, તમારી રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ એક્ટિવેટ થશે, વિચ વિલ બી ધ એક્ઝેક્ટ પોઈન્ટ કે બ્લડ રાશ છે એ એક્ટિવેટ થશે. તો લેટ્સ ડિસ્કસ. શું થયું છે, બ્લડ વોલ્યુમ ડિક્રીઝ થવાના કારણે શું થયું છે, સિસ્ટોલિક બ્લડ પ્રેશર ડિક્રીઝ થયું છે, રાઈટ. સિસ્ટોલિક બ્લડ પ્રેશર ડિક્રીઝ થશે તો શું થયું છે, perfusion pressure to the multiple system will be, yes, perfusion pressure કેવું થશે, to the multiple system will be decrease. હેલો, પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થશે, બહુ લોજિકલી તમારે આ આખી શું કહેવાય સ્ટોરીની માફક આ રેનિન એન્જિયોટેન્સિન અલ્ડોસ્ટેરોન સિસ્ટમ યાદ રાખવાની છે. શું થયું, તો ડ્યુ ટુ એની હાઉ બ્લડ પ્રેશર ફોલ થયું, બ્લડ પ્રેશર ફોલ થશે, શું થશે, પરફ્યુઝન પ્રેશર ટુ ધ મલ્ટિપલ સિસ્ટમ વિલ બી ડિક્રીઝ. અને શું થશે, રેનલ આર્ટરી પરફ્યુઝન પ્રેશર કેવું થશે, ડિક્રીઝ થશે. રેનલ આર્ટરી પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થશે તો એફરન્ટ આર્ટિરિયોલમાં બ્લડ છે એનું પ્રેશર કેવું થશે, ડિક્રીઝ થશે. અને પરફ્યુઝન પ્રેશર ઇન ધ એફરન્ટ આર્ટિરિયોલ ગોઝ ડાઉન તો શું થશે, મોડિફાઈડ એફરન્ટ આર્ટિરિયોલ સેલ ધેટ ઇઝ પોલ્કેસિન સેલ છે એ શું સેન્સ કરશે, they will become less stretch. hello, તો less stretch થશે and they will get activated and શું એમને મેસેજ મળશે, blood pressure is falling because they are baroreceptor. So once they came to know that blood pressure is falling, શું થશે, they will get activated and they will release particular substance, or you can say hormones, which is made of protein. Yes, what they are going to release in the general circulation, yes, renin. તમારે રાસનું ક્યાંક તો અસ્તિત્વ આવવું જોઈએ, કલાક થઈ ગયું, ક્યાંક તો આવવું પડશે ને, રાઈટ. તો પહેલો પોઈન્ટ શું થયો, પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થયું, રિનલ આર્ટરી પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થયું, બહુ લોજિકલ છે. એના કારણે એફરન્ટ આર્ટિરિયોલ પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થશે અને શું થશે, અહીંયા લેસ સ્ટ્રેસ થશે તો આ પોલ્કેસિનલ સેલ છે દે આર બેરોરિસેપ્ટર and they will sense કે blood pressure is falling. અને blood pressure જે the moment એ સેન્સ કરશે કે blood pressure fall થયું છે, આ જે મોડિફાઈડ પોલ્કેસિનલ સેલ છે એ શું કરશે, એ જનરલ સર્ક્યુલેશન ની અંદર શું રિલીઝ કરશે, રેનિન. ફર્સ્ટ હોર્મોન આપણે પ્રોટીન યુ કેન સે આપણી જોડે આવ્યું કે શું થયું, જનરલ સર્ક્યુલેશનમાં રેનિનનું કોન્સન્ટ્રેશન શું થયું, ઇન્ક્રીઝ થશે, રાઈટ. ઓકે ફાઇન. હવે સી પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થશે એનો મતલબ બ્લડ પર મિનિટ અહીંયા જે આવે છે એ શું થશે, ડિક્રીઝ થશે. તો GFR વિલ ગો ડાઉન. અહીંયા બ્લડની વોલ્યુમ છે એ અમાઉન્ટ ડિક્રીઝ થયું છે તો GFR શું થશે, ડિક્રીઝ થશે. GFR ડિક્રીઝ થશે તો બેઝિકલી યસ આ જે આ લ્યુમેનની અંદર જે ટ્યુબ્યુલર લ્યુમેનની અંદર જે ફ્લુઇડ છે, લ્યુમિનલ ફ્લુઇડ અથવા GFR ફિલ્ટ્રેટ, એ જે ઓકે કયો કલર બતાવું હું એને, રેડ કલર બતાવું. ચલો, આ જે GFR અહીંયા જે ફિલ્ટ્રેટ જેને કહીએ છીએ આપણે લ્યુમિનલ ફ્લુઇડ, જે લ્યુમિનલ ફ્લુઇડ અહીંથી માઇગ્રેટ કરી રહ્યું છે એ લ્યુમિનલ ફ્લુઇડની વેલોસિટી કેવી થશે, યસ ડોક્ટર, GFR ડિક્રીઝ થાય તો અહીંયા જે નેફ્રોનની અંદર જે યસ યુ કેન સે ફ્લુઇડ છે એ ફ્લુઇડની વેલોસિટી ડિક્રીઝ થશે કે ઇન્ક્રીઝ થશે, ડિક્રીઝ થશે ને. આમાં કેટલું બધું રોકેટ સાયન્સ છે. 120 માંથી માનો કે 80 થઈ ગયું તો 80 ml ની વેલોસિટી ડિક્રીઝ થશે. જેટલું ફ્લુઇડ વધારે GFR વધારે હશે એટલી વેલોસિટી વધારે છે નેફ્રોન ફ્લુઇડ ની અંદર, અને જેટલું GFR ઓછું એટલી વેલોસિટી ઓછી હશે, રાઈટ. હવે આ બેઝિકલી શું છે, તો ધીઝ આર ધ યુ કેન સે પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલર સેલ. હેલો, ધીસ ઇઝ પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, અને આ જે સેલ છે એને કહીએ છીએ આપણે પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ સેલ, રાઈટ. નોર્મલી વાત કરું તો 65% જેટલું
हेलो, आर यू हियर? काइंडली फोकस हियर. हाँ, યસ. નોર્મલી વાત કરીએ તો જે ટ્યુબ્યુલર ફ્લુઇડ જે છે એમાંથી યુ કેન સે 65%, 65 to 70, પણ મોર એક્યુરેટલી વાત કરીએ તો 65% સોડિયમનું રીએબ્ઝોર્પ્શન ક્યાં થાય છે? પીસીટી લેવલ પર, પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલર સેલ દ્વારા શું થઈ જાય છે? 65% જેટલા સોડિયમ છે રીએબ્ઝોર્બ થઈ બેઝિકલી ક્યાં જતા રહેતા હોય છે? પેરીટ્યુબ્યુલર કેપિલરી બેડ દ્વારા વળી પાછા જનરલ સર્ક્યુલેશનમાં જતા રહેતા છે, રાઈટ? ઓકે, પછી શું થાય છે? તો હું અત્યારે નોર્મલ ફિનોમિનાની વાત કરું છું, પછી આપણે આ એનાલોજી એપ્લાય કરીએ છીએ. એ પછી ફ્લુઇડ અહીંયા આવે છે, રાઈટ? અને પછી અલ્ટિમેટલી ફ્લુઇડ ક્યાં એપ્રોચ કરે છે? થીક અસેન્ડિંગ લીમ્બ ઓફ લૂપ ઓફ હેનલે. તો ત્યાં બેઝિકલી યસ યુ કેન સે 25% જેટલું, 25% ઓફ સોડિયમનું રીએબ્ઝોર્પ્શન ક્યાં થાય છે? થીક અસેન્ડિંગ લીપ ઓફ લૂપ ઓફ હેનલે, રાઈટ? એનો મતલબ શું થયો કે જ્યારે ફ્લુઇડ અહીંયા એપ્રોચ કરે છે, અહીંની વાત કરું છું, તો અહીંયા જે ફ્લુઇડ પહોંચશે ત્યાં સોડિયમનું કોન્સન્ટ્રેશન કેટલું રહે નોર્મલી? મતલબ નહીં, 65% અહીંયા રીએબ્ઝોર્બ થઈ ગયા અને 25 અહીંયા રીએબ્ઝોર્બ થઈ ગયા. ટોટલ માનો કે અહીંયા જે એબ્ઝોર્બ થયેલા ફિલ્ટ્રેટ થયેલા સોડિયમ 100% છે, તો એમાંથી 65 અહીંયા રીએબ્ઝોર્બ થાય, 25 અહીંયા રીએબ્ઝોર્બ થાય, અહીંયા કેટલા પહોંચશે? 10%. હેલો, તો 10%. તો નોર્મલ ફિનોમિના શું છે કે આ લેવલે જ્યારે ટ્યુબ્યુલર ફ્લુઇડ પહોંચે ત્યારે નોર્મલ સોડિયમનું કોન્સન્ટ્રેશન કેટલા પર્સન્ટેજ હોવું જોઈએ? 10%, રાઈટ? 10% છે તો એને સેન્સ કરવા વળી પછી એક અલગ ડિવાઇસ ત્યાં છે, અને સોડિયમ છે બેઝિકલી શું છે? કેમિકલ સબસ્ટન્સ છે, અને એને જે સેન્સ કરે છે એને શું કહીએ છીએ આપણે? કીમોરિસેપ્ટર. શું કહીએ છીએ? કીમોરિસેપ્ટર. વાહ. તો યસ, આવી રીતના દરેક સેલ હોય છે જેને આપણે પેરીટ્યુબ્યુલર સેલ કહેતા હોઈએ છીએ. પણ અહીંયા જે સેલ હોય છે અહીંયા, યસ અહીંયા, ત્યાં સેલ સ્પેસિફિક કેવો હોય છે? ટોલ હોય છે એન્ડ ડાર્ક હોય છે એન્ડ ડેન્સ હોય છે, રાઈટ? આ ટોલ એન્ડ ડાર્ક એન્ડ ડેન્સ સેલ બેઝિકલી ક્યાં આવેલા છે? યુ કેન સે બિગિનિંગ ઓફ ધ ડીસીટી, બિગિનિંગ ઓફ ધ ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. આ જે ડાર્ક એન્ડ ટોલ એન્ડ ડેન્સ સેલ છે બેઝિકલી દે એક્ટ એઝ અ સોડિયમ સેન્સર. They are sodium sensor, they are chemoreceptor. Am I making sense or not? તો નોર્મલી GFR નોર્મલ હશે ત્યારે અહીંયા જે ફ્લુઇડ એપ્રોચ કરે છે ત્યાં સોડિયમનું કોન્સન્ટ્રેશન કેટલું હોવું જોઈએ? 10%. અને 10% રહેશે તો આ મેક્યુલા ડેન્સ. ઓકે, નામ મેં જગ્યાએ નોમિનેટ જ ના કર્યું નહીં. ઓકે, લેટ્સ નોમિનેટ ઇટ. આ સેલ કેવા છે? ટોલ એન્ડ ડાર્ક છે, રાઈટ? અને એનો માઇક્રોસ્કોપિક વ્યૂ તમે જુઓ તો એ તમને એક એમ કાળા ધબ્બા જેવો જ લાગે. એમ એના આપણે બીજી લેંગ્વેજમાં એને શું કહીએ છીએ? મેક્યુલ કહેતા હોય છે. જે ડોટેડ હોય, અધરવાઇઝ શું કહેવાય કે ડાઘા જેવું હોય ને શું કહીએ આપણે? મેક્યુલ. અને આમ એકદમ ડેન્સ લાગે છે, રાઈટ? તો એના અપિયરન્સ પરથી એનું નામ શું રાખેલું છે? મેક્યુલા ડેન્સા. શું નામ રાખેલું છે? મેક્યુલ ડેન્સ. જે ડેન્સ છે મેક્યુલા ડેન્સા. And macula densa are basically sodium sensor. They are chemoreceptor. Is that done deal? Okay. તો નોર્મલી જો GFR નોર્મલ હશે તો અહીંયા જે ફ્લુઇડ એપ્રોચ 65% સોડિયમ અહીંયા રીએબ્ઝોર્બ થઈ જશે, that is PCT level, and 25% of sodium will be reabsorbed at the, you can say, ascending thick limb of loop of Henle level પર reabsorb થશે. અહીંયા જે ટ્યુબ્યુલર ફ્લુઇડ એપ્રોચ કરશે ત્યાં સોડિયમનું કોન્સન્ટ્રેશન કેટલું હશે? 10%, and 10% is normal. તો 10% જેટલું લ્યુમિનલ ફ્લુઇડ હશે તો સેન્સ જે કીમોરિસેપ્ટર છે એ શું ઇન્ટરપ્રિટ કરશે કે સોડિયમ કોન્સન્ટ્રેશન ઇન ધ લ્યુમિનલ ફ્લુઇડ ઇઝ નોર્મલ. સોડિયમ you can say luminal sodium concentration is within normal condition. કોણ ઇન્ટરપ્રિટ કરશે? મેક્યુલા ડેન્સા, રાઈટ? ઓકે, હવે શું થઈ ગયું? નાઉ કમ ટુ ધ એનાલોજી. બ્લીડિંગ થયું છે, બ્લડ પ્રેશર ડિક્રીઝ થયું છે, જેના કારણે રિનલ આર્ટરી પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થયું છે, એફરન્ટ આર્ટેરિયોલર પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થયું છે, અને એના કારણે GFR ડિક્રીઝ થયું છે, રાઈટ? GFR ડિક્રીઝ થશે. હવે GFR ડિક્રીઝ થશે તો આ જે લ્યુમિનલ ફ્લુઇડ છે એની વેલોસિટી કેવી થશે?
ડિક્રીઝ થશે. નાઉ તમે ઇમેજિન કરો કે ઓકે કાઇન્ડલી મેક મી વિઝિબલ. ઓકે ધીસ ઇઝ પોઈન્ટ એ એન્ડ ધીસ ઇઝ પોઈન્ટ બી, અને ઓકે આ પોઈન્ટ એ પોઈન્ટ બી, તો અહીંથી માનો કે યુ કેન સે નહેરનું પાણી જઈ રહ્યું છે, રાઈટ, અને અહીંયાથી માનો કે બે બાળકો રમે છે, તો અહીંથી જે કાગળની હોડી બનાવતા હોય છે તો એક સાથે 25 હોડી મૂકે છે અને પોઈન્ટ એ થી પોઈન્ટ બી પહોંચે છે, રાઈટ. તો અહીંયા વચ્ચે જે બીજું બાળક છે એ કેટલી હોડી કેપ્ચર કરી લેશે એની ડાયરેક્ટ એનું ડિપેન્ડન્સી કોની પર રહેશે? કેટલી હોડી આ લોકો મૂકે છે? નહીં, હોડી તો એને કીધું 25 મૂકી, ચલો ફોર એન એક્ઝામ્પલ 25 મૂકી. હવે એને અહીંથી અહીંયામાં હોડી વધારે કેપ્ચર કરી લેવી છે, પણ એક શું કહેવાય કે જે સિગ્નિફિકન્ટ પેરામીટર હશે જેની પર એ ડિપેન્ડન્ટ હશે એ કયો પેરામીટર હશે? ફ્લો, વેલોસિટી ઓફ ધ વોટર. પાણી એકદમ ફાસ્ટ જતું હશે તો એ ફટાફટ નહીં લઈ શકે, તો લેશે તો બી ઓછી એની જોડે આવશે. પણ માનો કે પાણી એકદમ સ્લો જઈ રહ્યું છે તો હી ઓર સી વિલ હેવ અ મોર ટાઈમ, તો એ શું કરશે? એ ફટાફટ લઈ લેશે, કારણ કે એક પોઈન્ટ એ થી પોઈન્ટ બી તરફ જવા વાળાની વેલોસિટી કેવી છે? ડિક્રીઝ છે. આ ખબર નહીં તમને એનાલોજી યુઝ્યુઅલ રાખી, પણ સેમ થિંગ હેપન હિયર. શું થાય છે? લ્યુમિનલ ફ્લુઇડની વેલોસિટી કેવી થઈ છે? ડિક્રીઝ થઈ છે. તો અહીંયા બેઝિકલી આ જે પેરીટ્યુબ્યુલર કેપિલરીઝ પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ સેલ છે એને હવે આ જે લ્યુમિનલ ફ્લુઇડ પર છે એનો કામ કરવાનો ટાઈમ કેવો મળશે? વધારે મળશે. તો જે નોર્મલી 65% જે રીએબ્ઝોર્બ કરતા હતા હવે કેવું કરશે? ઇટ વિલ રીએબ્ઝોર્બ મોર ધેન 65%. તો શું થશે? અહીંથી 65% કરતા વધારે રીએબ્ઝોર્પ્શન થશે, એન્ડ સેમ થિંગ વિલ હેપન હિયર. અહીંથી બી 25 કરતા વધારે રીએબ્ઝોર્પ્શન થશે. તો અલ્ટિમેટલી આ પોઈન્ટ પર જ્યારે યુ કેન સે લ્યુમિનલ ફ્લુઇડ એપ્રોચ કરશે ત્યારે સોડિયમનું કોન્સન્ટ્રેશન 10% હશે કે એનાથી ઓછું હશે? ઓછું હશે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ?